નવો જ આવતો થશે અત્યારે જો તો મિત્રો 2 વાગી ગયા છે ને અત્યારે જો બધાને હવાઈ થઈ ગઈ છે સંજના ની બધાની માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં કરશો અને હું પણ મજામાં છું. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે હવારમાં અત્યારે છે ને ધાબા પર આવી જશે કેમ કે મસ્ત વાતાવરણ છે ને છે ને ચોખ્ખું વાતાવરણ છે, બહુ કઈ વાદળા જેવું લાગતું નથી કેમ કે હવારમાં છે ને બહુ વાદળા હોય છે આસપાસ, રોજ હોય ને એટલે એ પ્રમાણે નથી એવું છે. એટલે અત્યારે છે ને નખ કાપતા હતા ને એટલે એવો કેમ કે છે ને સાંજે ટાઈમ જ નથી રહેતો ને રાત્રે બધા કે નખ ન કપાય એટલે અત્યારે હવારમાં ધાબો પર આવી ગયો. નખ ને કાપવા બહુ વધી જતા નખ અત્યારે છે ને કાપીને હવે છે ને પાછો નીચે જાઉં છું અને 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં પાછું આપણે ઓફિસે જવાનું છે. આજ થોડુંક વહેલા આવવાનું છે. વહેલા શું કામ આવવાનું છે ને એ તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય. નાસ્તો રેડી થઈ ગયો છે, ચા છે, જે મરચાની ચટણી છે અને ભાખરી છે. જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં કરશો. આપણે અત્યારે છે ને ચા નાસ્તો કરવા બેસી ગયા છે એટલે કે ટિફિન તો રેડી કરી નાખ્યું છે. તમે તારો ચા નાસ્તો કરી દેવી લેના. આજ થોડાક વહેલા છે એવું છે અગર છે ને હું 7:30 જાગતો હોય છે પણ છે ને મને 7 વાગે જગાડી દે કે હાલો ઊભા થાવી ગયો સારો. આજ વહેલા નાસ્તો થઈ ગયો છે. નાસ્તો કરી ઓફિસ ભેગા થવું કા હા આજે ઘરે જ છે ને કાંઈ કામ વયસમાં 1-2 દિવસ ગઈ હતી ને પછી પાછી રજા રહી ને એવું બધું થાય છે મંદી. હા છાસ છે ને મેં હજી ઘરનું કાંઈ કામ નથી કર્યું કેમ કે આજે હું છે ને વિડીયો એડિટિંગ કરતા શીખતી હતી ને એટલે મિલન મને કહે કે તું વિડીયો એડિટિંગ કરતા શીખી જાય કે હું સાંજે મોડું આવું છું તો તું થોડુંક શીખી જા અને અત્યારે ઘરે શું ને ત્યાં કે તારે વિડીયો એડિટિંગ તું કરી નાખ ને તો સારું એમ. તો મેં કીધું હાલ હું શીખી જઈશ. તો સવારમાં હું છે ને જ્ઞાન પછી મેં કીધું હાલ ને વિડીયો એડિટિંગ કરતા મેં શીખી જાઉં. તો હું છે ને વિડીયો એડિટિંગ કરતી હતી પણ વિડીયો એડિટિંગ થઈ ગયો હતો પણ છેલ્લે સોંગ મૂકવાનું આવે ને તે મારાથી મિસ્ટેક થઈ ગઈ ને તો વિડીયો આખો બગડી ગયો. એટલે હવે પાછો મારે વિડીયો છે ને એડિટિંગ કરવો પડશે. એટલે કે 1.5 કલાક ઉપર મેં છે ને ટાઈમ એમાં કાઢ્યો તોય વિડીયો એડિટિંગ ન થયો મારથી. એટલે હવે પહેલાં બધું કામ કરી નાખવા કેમ કે જો વાસણ ને બધું પડ્યું છે જે કાંઈ એટલે કાંઈ કામ નથી કર્યું, કપડાનું કાંઈ ધોયું નથી. બેન જ્ઞાન એટલે બસ ફોન લઈને બેસી ગઈ તે સારું. તો પહેલાં હું ફટાફટ કામ કરી નાખું ને પછી આજે વિડીયો એડિટિંગ કરવાનો છે. એટલે કે મને શોર્ટ વિડીયો પહેલાં છે આપણે છે ને મિની વિડીયો બનાવતા ને એ તો આવડી ગયો પણ આપણે શોર્ટ વિડીયો જે આવે ને એમ પાછળ સોંગ મૂકવાનો હોય તે હજી મને નથી આવડતું. એટલે હવે આજે એ શીખવાનું છે ને આજે ગમે એમ થાય પણ એક વિડીયો એડિટિંગ કરવાનો જ છે આપણે. 1 વાગ્યો છે ને આજે તો મને કાંઈ બહુ ભૂખ લાગી નથી કેમ કે મોડો નાસ્તો કર્યો હતો એટલે હવે મેં કીધું 1 વાગ્યા જમી લઉં. આપણે સેવ ટમેટાનું શાક ખબર કર્યું હતું, રોટલી છે અને છાશ ગ્લાસમાં લીધી છે કેમ કે મેં કીધું ખોટા વાસણ ન બગાડવા એમ એટલા માટે. અને આપણે છે ને લસણની મરચાંની ચટણી છે એટલે મેં થોડીક છે ને તીખું ખામ તો મજા આવે હારવાર. તો અત્યારે 5:30 છે ને મેં 5:30 વિડીયો શરૂ કર્યો કેમ કે હું છે ને આજે મારે જૂની ફ્રેન્ડનો એટલે કે સ્કૂલની ફ્રેન્ડનો ફોન આવી ગયો હતો તે વાત કરવામાં છે ને 4:30 થઈ ગયા. તે થોડુંક મોડું થઈ ગયું ને પછી છે ને બહુ નીંદર આવતી હતી એટલે ઘડીક સૂઈ ગઈ. એટલા માટે છે ને હવે બેગ પેક કરવાનું છે કે મેં તમને મિલન હવારમાં કીધું તો છે કે હાલના બહાર જવાનું છે એમ. તો આપણે છે ને બેગ પેક કરવાનું છે. આમાં મિલનના કપડાં છે અને આમાં મારું થોડુંક છે ને પર્સ ને એવું છે એટલા માટે એમાંથી થોડુંક વસ્તુ પર્સ ને થોડુંક તૈયાર થવાનું વસ્તુ લેવાનું છે મારે. અને મારે આમાં સાડી છે બેગમાં, એ સાડી ત્યાં છે ને બહાર કાઢવાની છે કેમ કે મારે આજ સાડી પહેરવાની છે ને એટલા માટે. તો સારું પહેલાં હું ઓલો બેગ ઉતાર લઉં કેમ કે ના હજી માથે ચડવું પડશે પ્લેટફોર્મ માથે પછી ના અંબાશે એટલે. અને ત્યાં જ મિલન નથી થયા તો હજી તૈયારી બધી કરવાની બાકી છે. હું સૂઈ ગઈ હતી ને એટલે તો આપણે બેગ ઉતારી લીધું છે હેઠે. હવે પેલા દરવાજો છે ને રસોડાના આપણે ખોલી કેમ કે છે ને પવન આવે નગર પછી છે ને બહુ જ બફારો થાય અને હું પાછી અત્યારે રસોડામાં જ તે બધું અહીંયાથી બેગમાંથી કાઢું છું એટલા માટે. જો આપણે સાડીઓ છે આમાં બધી. આ તો હજી બ્લાઉઝ સીવડાવવાનું બાકી છે અને આમાં આપણે મિલનના કપડાં છે બધા. આપણે છે ને કઈ સાડી આમાં પહેરવાની કંઈ ખબર નહીં. તા પર્સ નીકળવું જો મારે
આમાંય પર્સ છે મારે બધે પર્સ હતા એટલા પડ્યા હશે ને પછી મિલન એમ કે તારે કેટલા પર્સ લેવા હશે હું પછી પર્સ લીધા કરું કેમ કે બધે મેં કીધું જ્યાં જાવીને બધે અલગ અલગ પર્સ લઈને જાય તો થોડું સારું લાગે એટલે હાલો તો આપણે છે ને આ હાડી છે હજી જો કેવી છે પણ પહેરવાની નથી કેમ કે એનું બ્લાઉઝ સીવડાવવાનું બાકી છે એ ગામડે સીવડાવવા દીધા હતા પણ બરોબર અમારે સુરત આવવાનું છું તે પછી હું પાછું લઈ આવી તો એ તો સારું જે છે ને સીવ આપ્યું હતું ને જ્યાં એ એને સીવવું નહોતું બાકી હતું એમ નકર અધૂરું ક્યાંથી લઈને આવે એટલે હવે અહીંયા સુરતમાં હું છે ને બ્લાઉઝ સીવડાવવા દઈ દઈશ અહીંયા છે ને ભાભી બહુ મસ્ત સીવે છે ત્યાં દઈ દઈશ આપણે તો જો આમાંથી છે ને એક હાડી સિલેક્ટ કરી નાખી અને હવે પહેરી લેવી અને મિલનને કપડાં આપણે વાર મૂકી દીધા આપણે પહેરી લીધી છે હાડી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે છે ને બે અહીંયા મૂકી દીધી કેમ કે અત્યારે માથે છે ને પ્લેટફોર્મ મારે ચડી ન હોવું હાડી પહેરી એટલા માટે મેં બે સામે મૂકી દીધી કપડાં પાસે એટલે મિલન આવે ને ત્યારે મૂકી દેશે અને આપણા કપડાં છે ને એ પેક થઈ ગયા છે કેમ કે આપણે આગળ બે જોડ લઈ જવાના છે એટલા પંખો અહીંયા શરૂ કરી દીધો કેમ કે બહુ ગરમી થતી હતી અને તૈયાર થતી હતી મેં કીધું પંખો શરૂ કરી નાખો ને હવે મારે જવું છે ધાબા માટે કેમ કે આપણે રીલ શૂટ કરવાની છે એટલા માટે રીલ શૂટ થઈ ગઈ છે ને કેવું મસ્ત અત્યારે ટાઢો પવન આવે છે અને દી આથમમાં આવ્યો છે હજી મિલન આવ્યો નથી કહેતા હતા હું 6 વાગે વયો પણ હજી આવ્યા નથી ને મને એમ લાગે છે કે હું છે ને તૈયાર થઈને બધું વિખાઈ જશે કેમ કે પવનની એક તો અહીંયા આવે છે ધાબા માથે અને મજા આવે છે કેમ કે ટાઢો પવન આવે ને એટલે અને હું જ્યારે છે ને વિડીયો બનાવું ને શોર્ટ એટલે ધાબા માથે તો એવું કેમ કે વ્યૂ બહુ મસ્ત આવે ને એટલા માટે અને મારે તમને થેન્ક યુ પણ કેવું છે કેમ કે છે ને ઘણા લોકો મને આમ કોમેન્ટ કરીને છે ને એમ કે તમે આમ સારો વિડીયો બનાવો છે એમ કે અને ઘણા લોકો કાંઈ પણ મિસ્ટેક થઈ હોય ને તો એ પણ કે તમે આ રીતનું છે ને સુધારો એટલે કે મારે બોલી ક્યારેક બે ફેર થઈ જાય તો ઘણા લોકો એમ પણ કે તમે થોડુંક સુધારો ને તો મસ્ત બ્લોગ બનશે એમ તો હું જરૂર ટ્રાય કરીશ પણ ક્યારેક મારતી છે ને એકને એક શબ્દ બે ફેર બોલાઈ જાય છે અને બીજું એમ કે છે ને મારે થોડાક ટાઈમ પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો કે મારે છે ને મોઢે થોડાક ખીલ છે ને ડાઘા છે તો તમે એના વિશે છે ને મસ્ત કોમેન્ટ કરી હતી ઘણા લોકોએ અને એમ કીધું હતું કે તમે છે ને આયુર્વેદિક દવાનું એડ્રેસ ઘણા લોકોએ આપ્યું હતું અને ઘણા લોકો એમ કીધું હતું તમે કે યુઝ કરો તો તમારે એનાથી ખીલ ઓછા થઈ જશે એમ એ બધાને થેન્ક યુ અને એમ કે તમારી પાસે જો એડ્રેસ હોય ને તો એડ્રેસ તમે મને છે ને જરૂરથી કોમેન્ટ કરી દેજો કેમ કે અત્યારે તો હું ના નહીં જઈ શકું પણ તમે એડ્રેસ મને છે ને કોમેન્ટ કરી દેજો છે એટલે હું જરૂરથી છે ને ટ્રાય કરીશ કે એ છે ને દવા મંગાવી શકું એમ તો મિત્રો આપણે છે ને હવે ઓફિસેથી આવી જાય છે અને વાગી જશે એટલે અત્યારે 6 વાગે ઓફિસેથી નીકળ્યો હતો અત્યારે આવીને નાહી નાખ્યો છું અને અત્યારે ટાઈમ થઈ ગયો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને તમને કીધું હતું ને સવારમાં કે આજે બહાર જવાનું છે તો આપણે હવે નીકળ્યું છીએ અને બસમાં એમાં જવાનું એટલે ટાઈમ લાગે એટલે છે ને આ થોડોક ઓફિસેથી વહેલા આવી ગયો છે હું આવ્યો ને ત્યારે સંજના તો રેડી થઈ જ ગઈ હતી આ કીટ લાવ્યો એટલે કીટમાં બધી વસ્તુ નાખી દીધી છે કપડાને એવું નાખવાનું હતું ને કેમ કે એક દિવસ આપણે રોકાવાનું થયું છે તો એ તો આજ તો હાડીમાં તૈયાર થઈ ગઈ છે હા હા એવું છે ને હાડી પહેલી લીધી છે તો હવે નીકળશું પણ મોડું થઈ જાય ક્યારના ફોન તો આવે છે નીકળ્યા કે નહીં પણ આપણે હવે મોડું થઈ ગયું તો ઓફિસેથી તે એટલે હાલો હવે અત્યારે નીકળી જાય તો છે ને અત્યારે આપણે BRTSમાં આવ્યા પણ અંદર બહુ આમ ગળતી હતી વાત પૂછોમાં તમને ખબર જ હશે આગળ મેં તમને દેખાડી આમ જો સુરતમાં પબ્લિક ગાંડું થઈ ગયું જો હા જો પબ્લિક ગાંડો એટલે અત્યારે છે ને હાલવાની આને એમ કહું કે હાથ પકડીને હાલો મારો એમ અવાજ આવતો થશે અત્યારે જો કેમ કે મારે પાણીપુરી ખાવી જો તાર પાણીપુરી ખાવા એવા છે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ ને પાણીપુરી ખાઈ લેવી 5 ફ્લેવરના અલગ અલગ પાણી જો શરૂ થઈ ગયું ખાવા મણી અકડ છે ને તમે શરૂ કરી નાખો મારે જો હમણાં મિત્રો જો 8 વાગ્યા પણ આમાં કેમ 9 વાગ્યા 9 વાગી ગયા છે પણ વાગ્યા છે અત્યારે 8 અને છે ને આવી ગયા છે અમારી છે ને ભત્રીજી છે કા જેમ પપ્પાજી નથી આવ્યા ફોન કર્યો હતો પણ આવે એમ કીધું જોઈ લો કેવી ટકર જો એના મમ્મી છે શર્માય છે બહુ વિડીયોમાં આવતા
એક બહુ કેવી મજા રમત આવે કરે છે હા મજા આવે છે રિક્ષામાં આવતા આવતા માઇન્ડ પૂજ્યા હતા બહુ ટ્રાફિક હતો માસી છે ને અંદર કામ કરે છે કેમ છે માસી સારું છે ને હારું હારું હો બેટા હારું સંતારે હા તો વાંધો નહીં સારું જો આપણે હારું માસી કામ જ કરે છે જો હજી સૈદુભાઈ ને જે આવ્યા નથી એમ ફોન કર્યો તો કે તમે ભોગો ત્યાં હું આવું એ કામે ગયેલા છે એવું છે એમ કહી ગયા છે નાક મોઢું ધોઈ લીધું છે ને હવે છે ને ટેંગોડીને રમાડશું ઘડી બેન હોઈ ગયા છે અને અમે જમી લીધું છે અત્યારે બસ એક ભાઈ જે આવ્યા નથી કામેથી તેને વાટે સવી તો જો હવે જમીન બધું અહીં હરખું મૂકી દેવી છે કામાશી હા આ બધા જમી લીધું છે હવે આ બધું હરખું મૂકી છે હવે હા અંજરો માસી કરી બાકી છે જમવાનું કા હા હજી તો મા દીકરો બે બાકી છે હા હજી છોકરો કામે ગયો એ આવ્યો નથી એટલે એને વાટે સવી આવે ને પછી છે ને મૂકી દેવાનું છે બધું ત્યાં અમે થોડા વાસણ ઉઠી નાખી મિત્રો 9:30 થઈ ગયા છે ને આપણે છે ને હું અને જયદીપભાઈ બે જમી ચારવીને અમે લોકો થઈ જશે અત્યારે ગાર્ડનમાં જો મસ્ત મજાનું ગાર્ડન છે આપણે આ જૂની યાદો છે કેમ કે હું પહેલા જ્યારે એકલો રહેતો ને એ વખતે અહીંયા આવતા પૂણા તળાવ કહેવાય અત્યારે તો હાનનો સમય છે ને એટલે બરોબર ન દેખાય તોય પબ્લિક તો આવેલું જ હોય છે અત્યારે આમ જો મસ્ત ઠંડો પવન આવે છે જયદીપભાઈને ફોન શરૂ છે ને આપણે કહેવાય ને કે ફોટા ઘણા આપણી પાસે જૂના પડ્યા જ છે જ્યારે હું એકલો રહેતો ને એ વખતે એકલો એટલે કિરણબેન યારે જ્યારે એમ રહેતા ને એ વખતે નો છે ભાઈ છે ને ઘરેથી બહાર પવન ખાવા નીકળી જતા કા જયદીપભાઈ શું વોકિંગ ટાઈમ જો અહીંયા કેવું મસ્ત પાણી છે ની પ્રમાણે અહીંયા ઝાડવા છે દિવસે ને તો દિવસે મજા આવે અત્યારે તો હમણાં તાર 9:30 થઈ ગયા છે તરત બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે પવનનો અવાજ તમને આવતો હશે બહુ મસ્ત પવન આવે છે એટલે કાંઈ નહીં હવે જાઉં ઘર બાજુ તો મિત્રો 2 વાગી ગયા છે ને અત્યારે જો બધાને હવાઈ થઈ ગઈ છે સંજના ની બધા જાગતા હતા વાતચીત કરતા હતા મજા મસ્તી કરતા હતા બધા ને રાતે 2 વાગે છે ને માસી ને બધા વેફર તળીને દીધી છે સા કરી દીધી જો માસી બેઠા છે કા માસી હા હવાઈ કરી બેઠા બેઠા મજા આવી ગઈ મોબાઈલ જોતા હતા ને વાતો કરતા હતા જૂની જમાનાની હા વાતો કરતા હતા ને માસીએ નાસ્તો બનાવી નાખ્યો ત્યાં હા. અત્યારે લગભગ રાતના 2 વાગ્યા હશે આ 2 વાગી ગયા છે તો પેલા દેખાડી એટલે તેને આજ બધા મોડા સુધી જાગતા હતા અને એમ પણ કાલે રજા છે 11 છે એટલા માટે દિવસે બધા એમની છે ને આ તો અત્યારે જે ઘરના જ છે ભાઈ જાજામાં પપ્પા ને બધા ફેમિલી વાળા બધા ભેગા થાય ને મામા ભાઈના એટલે વધારે આમ મહેફિલ જાય ત્યારે જ નક્કી ન રહે કેટલા વાગી આજ તો હવે 2 વગાડ્યા છે એમની એટલે બેઠા બેઠા માસિયા ભાઈ બધા બેઠા બેઠા હવે એવું છે હવે છે ને આપણે હવે બ્લોગને એન્ડિંગ દીધી કેમ કે ઘણો વિડીયો લાંબો થઈ ગયો છે તો મિત્રો હવે મળશું પછીના બ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી જય દ્વારકાધીશ.